મારે વિશે હગા નતા હું મહેમાન ગતિ આવું કામ કરવા આવું એ તો સારું કે ખબર નહીં પડતી હગા ને મોડે બોલો પી ગયા ખેતર માં નરા ઘઉં ભાજ નાખ્યા હગો ને નર બહાર કરવું ને મારે કામ કરવું એમાં થાય એટલે હું મહેમાન ગતિ ખબર નહીં પડતી 12 મહિના તહેવારે આયા હોય ને તો મહેમાન ગતિ કરવા બોલ ફેર આવ્યો તને સ્વારવા લગાડી દીધો હાલ ફેર હવે ઘઉં ની ધ્યાન રાખવા મોકલી દીધા હવે આ હગન કરવાનું જ છું હું આવ્યો ચુલીટી કરવા ઓલી ચુલીટી કરવા ને હગો નાઈ ગયો બીજે બહાર નાઈ ગયો હવે કરવાનું છું એમને હવે આ શાંતિ બેસી જવું હો એ કરવું નહીં બીજું કહું જામ ખાવા એમ ખાય હગા ના એ બેસી વાત હા હગન ફોન કરવા દે છેલ્લે પહોંચીએ હાલો હગા ચેટલે ખેતરમાં બેઠો છો આમ હવે નરા ભોંડિયા રખડો એટલે ભડો ચાઈ રખડવા ના દઉં તો પડો આ તો શું બધું ખ્યાદાન મ્યાદાન કરી નાખ્યું આમ રમણ ભમણ તમે ચમ મારી જિંદગી રમણ ભમણ કરી એમ મેં આ તમારા ખેતરને રમણ ભમણ કરી નાખ્યું ભોંડિયાએ હું તમારે ત્યાં હોળી ચુલીટી કરવા આવ્યો તો કે ઘઉંને ધ્યાન રાખવા ઘઉંને ધ્યાન રાખવા એમ પડો હું દઉં તો ઘરે ઈવીરે ચમ ના પાડો ઈવીરે કહેતા હોય જવું કઈ નહીં તમારે ખાધેલું વસૂલ કરાવવું હોય એવું નહીં કહેતા કેટલા એમ તો તમારા હગા હાથ જામું લઈ લઈને પહોંચી ગયા મને લાગતું નહીં તમે જામું આ લેવા હોય કારણ કે કાલ તમે હું આવ્યો તાણ કંજૂસવડી એટલી કરતા હતા દોઢાઈ હરખું બોલતા હતા અને આજે તમે મને એમ કે જામું હાલવા આવ્યો હો ચાય નહીં પાયો કાલનો હજુ ખાવામાં રાતે નરો હોત ટાટો રોટલો આલ્યો 3 દાડાનો પડેલો હા હું જઉં ઘરે હવે આજ તો એવું જ નહીં મેકો ફોન એક તો હગો ઊંચા વાળો જો દે હવે આમ ઘર બાજુ વ્યાતો થવું જ તો નહીં રહેવું હોય હગન થાય આ ખેતરમાં કઈ થયું નહીં તે જાનનો ભૂકો આમ ડોડો ચાલીને બેહેરેલા આમ ખેડું કરી મારું બેટું ઘરે ગયો તો અને ધોકો અહીંયા ઘરે મેકીને આવ્યો અને આ કલર લઈને આવ્યો કલર તો પિંક કલર નો લાવ્યો અને હું તો જો ને ઓલા અક્કાજી અને રહીજી ને અને ગફુરજી ના કલર લગાવવાના હતો પણ હું તો અક્કાજી ના ઘરે ગયો ને કે મારું બેટું ઘર તો ખુલ્લું જ નતું હાચડું રાખેલું હતું અહીં મને મનમાં એમ થયું કે અક્કાજી તો ખેતરમાં હશે એટલે પછી તો આમાં મને ખેતરમાં જવા દે પછી અક્કાજીને કલર લગાવ હ એટલે હું નહીં એ તો હમણાં મને હવામાં ફોન આવ્યો જવા દે તાણામાં અક્કાજીના કલર લગાવીશ પણ એ હોય તો સારી વાત હવે પણ અમે તાન મુએ તો રહીજીને તો કલર લગાવના એ તો પાક્કું જ છે આ તો રહીજી જ્યાં તમે હા રહી દીદી વોક ના યાદો રામ રામ વોક માં યાદ આવતો હતા અલ્યા પડો આખી રાત ને વાત નહીં આવી આ હગો એક તો એવો ગંજી ગયો હે ને પંખો નહીં ચાલુ કર્યો આખી રાત મચ્છર તોડ્યા અને અત્યારમાં શેતર તગડી દીધો કે જાઓ કાંઈ નહીં પીવરાયો કેવા કહેવાય તણા હગાય છે આજકાલના હગાય છે એવા જ છે લ્યો ને તમારા દાંત કેમ ગુલાબી ગુલાબી થઈ ગયું થયું હોય યાર આખો ને બાખું બધું કલર ચોટાડ્યો હોય કોકે કલર ચોટાડી દીધો છે યાર કોને ખબર નહીં એટલે કોને કલર લગાવ્યો ખબર હા દગજીજી દગજીજી ઓ એ કોણ તમે નહીં ઓળખતા એટલે હા નહીં તમે તો નવા નવા હોય એટલે તમે ના ઓળખો દગજીજી હા ને અમારા ગામમાં ઓલો છોકરો વાળા જ નહીં ને હા એ સોટલું વાળા જ તે એવું હા એ છે
ઇન્ને કલર લગાવી દીધો જો ને યાર જતું જ નહીં હારું હેડો દાણો જવું કરે તને ચાલ દો તને ઘરે જ જવું ને દાણા મારો હગો ના આવી ગયો બહાર ને હું એકલો ખેતર શું કરું યાડો ના આપણે બે જવી છે તને ખેતર મારે આવું જ નહીં ને હવે હગન ના ભૂલી જવાનો તમ તાર આપણે ગફુરજીને ફોન કરશું બસ શું કરશે વાતો કરવાની મજા કરવાની વાત લે યાડો અલ્યા પડો હું પડી જઉં છી ખબર તમારી સામું આમ પટકાવતા તો હું સીધો પહાડ જતી રહ્યો એવું? હાલો અલ્યા મને આમ જવા દો એટલે તમારે એમ નહીં જવું બાપા હાલો અરે પડો મારે એ જોકાજી હા બોલો આવું તો ખરો પણ કડેક રહીને તરત ના આવી ગફુરજીને ભેગો થઈ તો પછી કલર લગાવી છે લે ને હાલો હાલો ત્યાં બે કલર તો લગાવી જ લેવાનો છે હા બે આવી ક્યાં આ ઓલા ગફુરજીને ખેતર જોઈ હા ગફુરજીને અજમો કર્યો કે અજમો હોય યાર જબર છે હો અડધા વાસો થયો આસો ગાટો થયો આ સો કાટો ના રખે હોય એટલે હે બે તો હોય ઇન્ને ક્યાં બેહો ગફુરજી ઓલા ખેતર ગયા લાગે કયા ઉલ બાજુ હે ને ઇન્ને તો બીજું શેતાન રાશિ ઓર કોકનું રાખ્યો મને તો આજ ખબર અત્યારે હા તમે ગામમાં જ્યાં જાઓ હા હા મને શું ખબર અમાર લાતાણ મને કલર લગાવવા દે અહીં ઈયળું ને એવું જીવડા ને એવું લે આ જોગીજી અરે આવો ગફુરજી આવો 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 તું બોલ્યા પડો આ ચીના વાળા કઈ ના એક સિનાઈ વાળા ની હા તો હવે ખબર નહીં સિના વાળા આવો આવો એટલે એવું નતું હા આ જોગાજી ના આડ્યો ને હા તે હાથે કલર શોટ ઓલા ડગજી બધા હું દોડી નાતો રહ્યો તો પડો ઓવો પડો પાછા ને દવા બવા સાટો ને એને દવા બવા કઈ સાટવાનું ના હોય એટલે આમાં ઈયળું ને એવું હોય. એટલે ઈયરું જાય તો હવે આપણે ક્યાં ખાવાનો કરે તો થઈ જશે કમ્પ્લેન હાલો ને તમામ માસો ખેતીમાં દમ રાખતો નહીં તમારે એ દમ તો મારા મેં નહીં શું ખેતીમાં પડો દમ આપણામાં તો હોવો જોઈએ ને થોડો ઘણો યાર. આપણા તો હોય તો ભાઈ ખેતીમાં હોય આ જોગીજીને એમને આમ દમ નહીં એટલે ઘઉંમાં બરોબર દમ નહીં હા હજુ એમના હતા આ વાળા ઘઉં તો હજુ કમ્પ્લીટ થયા નહીં પડો મારા ઓલા આ તો ઓલા કાજીના ઘઉં નહીં આ નહીં એમની બાજુમાં બીજા આયા ને બાજુ નહીં એની બાજુની ઓલા બાજુમાં ઓલા વાળ વાળા નહીં ઓવો ઓવો. લાકડા પડે એ જોગાજી ના ઘઉં એવું એમાં હવે આ બાજુ ના અકાજી ના જારે અકાજી ની કાજીને એની જાણ. બાજુમાં આપણો આ રહી અજમો આ બે પટ્ટા એનો નહીં બરોબર થતું લાગતું નહીં ના એ બે પટ્ટા ને આ આપણો તુવેર કમ્પ્લીટ થઈ જતી એટલે અજમો હતો અને રાયડો અજમો નહીં યાર રાયડો ભૂલી ગયો યાર રાયડો હતો આની અંદર રાયડો હતો વડાઈ નાખ્યો હવે એડા રહ્યા થોડા લાય અને આ શું થેલીમ લઈને આયા તમે ઈ કઈ લઈને ના આયા હોય કેવી સરપ્રાઈઝ આંખો બંધ કરી દો આંખો બંધ કરો આખું બંધ નહીં થાય યાર આખું મારે તેજ નહીં. આંખોમાં. સારું વાં ખાઈ જશે થોડો તે મને એવા ઉજાગરા હે ને મને આંખો આંખો નામ ડોલા થોડો કાલ રાતે પાણી ચાલતું હતું મારા ચેક અરે તમારે પાણી ચાલતું હતું મને હું તો જ નહીં આખી રાત ડાંગરમાં હા પાણી ચાલતું હતું હેપી હોલી આપડે આજે રમવાનું જ છે શું લાગે છે યાપી ઓલી એમ ને હા બોલો મારે જવાનું છે બહાર એટલે નહીં અલે હું ઘરે આડ્યો તો ને હવે બગાડી દીધો ઈ તો ખબર અલે જ અરે નહીં. હું જોગી જઈને થોડો અલે હે જોગીજી આવો. અલે, અલે યાર. આ બરોબર જોગીજી ના તો બરોબર ના અલે પાકડી નાખી છે જટ આ ડોહાને ચાલવો પડશે મારા હારું કર્યો રે મારો પ્લાન કરવો પડશે એટલે રેવ ને પડો ગફુરજી હા રેવ ને આપણે રેવ ને મારો પ્લાન કરવો પડશે પાવડર લાવો તો માર જોડે અરે લાવો ને યાર ઓલા ગફુરજી તો જતા રહ્યા હું હતા ને યાર અલ્યા ભણા મેં તમને પકડવા તો મેકલ્યા હતા હા ઓ આ તો હું પકડી ના કદી માં શું કર આમ આવે વળી અરે હવે પતી ગઈ યાર પતી નહીં હજુ તો દાડો હે રાત પડી હોય તો બરાબર હતી ચાલો
એક લ્યો. મારું જો અને જો ગાજી શું થયું લે દો આ ઠાડા ને આપ્યો ઓળી ઠાડા ને નાન તમે જ્યાં રજીજી જુણું હા રજીજી ભરો ભરો અરે હવે મારે ઘરે જવું છે. એટલે ઘરે 1 મિનિટ જો ને અમે હું બાજુ રે ને ડગજીજી હે આમ બગાડવી એમને દક્ષિણ બગાડો તો આમાં થોડો કલો છે ને નાના તો મજા આવશે હા નડો આ તો જ્યાં અલ્યા તો. ડગજીજી તો હડાવશો ને મને આ સાફ કરી લેવો જો મને સાફ કરવા દો અલે હા તમે તમારા ઓનલાઈન સાફ કરો એટલે આ બગડી ગયું હોય તો એવું બધું ના નાખીને આવતા હોય લાવ હારે હારે ધોઈ ને હા તો એમાં મજા હે તો તું કાઢી લાવ ને આપો ને મારો તારું યાર જોન અને જો બગાડી ને અમે તમારું ડોસિંગ કઈ કે ધોઈ દે આ કેમ? તમે ધોઈ દો હું તમે તો ગુલામાં જ હતા ને પણ હું દોષિત પાણ્યો જ નહીં એટલે હવે તમે ધોઈ નાખજો વાત પૂરી અરે તમે ધોવો તમને આવડે હે રાત ગઈ બાદ ગઈ તમે ધોવો મને એક પ્લાન આવ્યો શું અમે ઉકુ સા હોય ને હં? તું ગોતો અને તો મજા આવશે આમ રસ્તામાં આપણે હેડિયા જઈએ ને હં? તો ગોતો ચેક મળે તો આમ ગાય ચરવા આવ્યો હોય ને અને પોતરો કર્યો હોય તો આપણે ઈ લઈ જવી તો ગાની અલે મજા આ આવે. તમારા ગાય જ અને નહીં જો આવતી પોતરો ના મળે તો પછી આપણી માટી હે હં? બૂમ બૂમ પોદરા ક્યાં જાનો ને તમારો તમારો તમારા ખેતરમાં કૂતરું નહીં બેસતું અને તમે આ પડી ગયું અને આપણે ઓલી કોંડી હે ને હં? દગજીજી નો વાસા કરી પાડો અંદર તાણ એવું કરશી હા એવું જ કરવાનું છે અરે આ એવું જો ના પોતરો મળે તો નકર નહીં આ ના મળે તમારા ખેતર જ વધ્યા હતા જો મારા ખેતરમાં ખબર પડે તમને તમ તમારા ખેતરમાં યાદ એવું જ નથી કોઈ તો કેમ શું આમ જમીન મારી એટલે શું દીદી હા તમને એક વાત યાદ આવી શું ઓલા ગફુરજી તો જ્યાં તો ખરા હા પણ તે 35 અને 15 ની તો મારી ભાખડી લઈ જતા રહ્યા એવું હું તને આપણે વાતો કરવામાં તો બધું કશું યાદ જ ના આવ્યું તો આપણે જવું પડશે તમે જો પાકડી લાવો ને હું જવું ઘરે હા તો તમે જાઓ, દગજીજી ઘરે ને હું બગાડવા જઉં છું આવો. આ તો હાલ જો આમ જાય જો કપૂરજી આમ દેખાય એટલે આ ડોહો તો જો એક પાકડી હાથો ધોળામ ધોળ જાય માણા વાહે માણા પર વિશ્વાસ નહીં કરતો આ એક પાકડી ગામનો હતો તોય પાકડી ઘરે જઈને આલી ના હાલ દે નહીં વરી આ ડોહો વિશ્વાસ હોનો હો આવા ડોહાનું શું થાય હવે એક મારો હક હોય એવું મારા બેટા રજીજી જોગી જ છે તો મને અને કલર વાળો કર્યો હારા એમને અંદરનો કલર ને બલર કેટલું સ્વાતર દીધું માટ બડે ને બચીને દોડ્યો હતો હું તો ઘરે બેહ્યું ને જોડે આ તો મારા બેટા 2 કલર લઈને આવેલા મને ઘરે ગયા કે બેહવા દે થાકી ગયો હારો હું તો આ કે વાઠે બેહવા દે ને મારા બેટા તો આવી જ ગયા ને એટલે બેહવા દે મારા બેટા મને છેતરી અને કલર વાળો કરી નાખ્યો એક તો હાકાજી નો હગો એવો મારો બેટો મારી 35 ના 15 ની ભાખડી લઈને જતા રહ્યા અને આ લાકડ આ બેઠા અલ્યા, આ